ભગવંતની માતા ધન્ય સતી દેવાનંદા રાજગૃહી નગરીનું મંગલ ચાતુર્માસ પરિપૂર્ણ કરી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી મગધ દેશના વિવિધ ગ્રામ નગરોમાં અહિંસા સંયમ તથા તપનો ધર્મધ્વજ લહેરાવતા પોતાની જન્મભૂમિ વિદેહ દેશ તરફ પધાર્યા. ગંદકી નદીના પશ્ચિમ કિનારે વસેલી પોતાની ચ્યવનભૂમિ બ્રાહ્મણકુંડ ગ્રામના બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. તે ગામના મુખી ઋષભદત્ત બ્રાહ્મણ હતા. તેમના ધર્મપત્નીનું નામ દેવાનંદા હતું. પ્રભુની પધરામણીના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ ગયા. ગ્રામવાસી લોકો પ્રભુના દર્શન માટે તથા વાણી સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ પ્રભુની પર્યુપાસના કરવા પધાર્યા. દેવાનંદાએ ભગવાન મહાવીરને જોયા અને તે રોમાંચિત થઈ ગયા. તેમના અંગે અંગે પ્રફુલ્લિત થઈ ગયા. આંખમાં વાત્સલ્યના આંસુ ઘસી આવ્યા. સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. હૃદય ગદગદ થઈ ગયું. તેઓ એકીટશે વાત્સલ્ય ભાવથી પ્રભુને નિરખવા લાગ્યા. દેવાનંદાની આવી આનંદદાયક દશા જોઈને લોકો વિસ્મિત થઈ ગયા. સાધુ સાધ્વીજી પણ તેમને જોઈ રહ્યા. ત્યાં પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, ભંતે દેવાનંદા શ્રાવિકા, આપ દેવાનુપ્રિયની સામે ધારી ધારીને કેમ જુએ છે? તે આટલા ખુશ કેમ છે? ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, એવમ ખલુ ગોયમા દેવાનંદા માહણી મમમ અમ્મગા અહમણમ દેવાણમ દાયે માહિણે અત્તયે. ભગવતી સૂત્ર: હે ગૌતમ, દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું તેમનો આત્મજ પુત્ર છું. તેઓ માતૃત્વ ભાવથી વિભોર બની ગયા છે. પ્રભુના શ્રી મુખેથી આવો ખુલાસો સાંભળીને સમગ્ર ચતુર્વિધ સંઘ આનંદિત થઈ ગયો. સાથે બધાને કુતૂહલ પણ થયું કે પ્રભુ મહાવીર તો ત્રિશલા માતાના સુપુત્ર છે, તો દેવાનંદા તેમના માતા કેવી રીતે? ગૌતમ સ્વામીએ પૂછ્યું, પ્રભો, આપ તો ત્રિશલા નંદન છો, તો દેવાનંદા આપના માતા કેવી રીતે થાય? અત્યાર સુધી સસ્પેન્સમાં રહેલી વાતને પ્રગટ કરતા પ્રભુએ કહ્યું, ગૌતમ, તમારી વાત બરોબર છે, પરંતુ દેવાનંદા પણ મારી માતા છે. મેં ગર્ભકાળના 82 દિવસ રાત દેવાનંદા માતાની કુક્ષીમાં વિતાવ્યા હતા. પછી હિરણ્યકેશી દેવે સાહરણ કરી ત્રિશલા માતાની કુક્ષીએ મૂક્યા હતા. મનુષ્યલોકમાં મારું અવતરણ દેવાનંદાની કુક્ષીએ થયું. તેથી દેવાનંદા મારી માતા છે. પ્રભુના શ્રી મુખેથી સ્પષ્ટ ખુલાસો સાંભળીને બધા વિસ્મિત થઈ ગયા. પરંતુ માતા દેવાનંદાના આનંદનો કોઈ પાર ન રહ્યો. તેઓ ગૌરવની સાથે ધન્યતા અનુભવવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે પ્રભુ ઉપર આટલો બધો વાત્સલ્ય ભાવ કેમ ઉભરાય છે. પ્રભુના ચ્યવન પછી 82 રાત પછી જ્યારે 14 સ્વપ્ન ચોરાઈ જતા જોયા હતા, તેનો ખુલાસો આટલા વર્ષો પછી થયો, જેથી બધાને આનંદ થઈ ગયો. ઋષભદત્ત બ્રાહ્મણ પણ ભારે ગૌરવ અનુભવવા લાગ્યા. પ્રભુના સમો શરણમાં ઉપસ્થિત લોકોએ દેવાનંદા માતા તથા ઋષભદત્ત પિતાને મનોમન પ્રણામ કર્યા તથા તેમના સૌભાગ્યને બિરદાવ્યું. પછી પ્રભુએ ઉપદેશ આપ્યો, જેનાથી બધાને અત્યંત ધાર્મિક આનંદ થયો. ઋષભદત્ત અને દેવાનંદા પોતાના સુપુત્ર ત્રિલોકીનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી તથા જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરીને સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરી. વંદન એ સિદ્ધ થયેલા પ્રભુના માતા પિતાને. વળી ઋષભદત્ત મુનિ શેઠ સુદર્શન સાર, શિવરાજ ઋષીશ્વર ધન્ય ગાંગે અણગાર, શુદ્ધ સંયમ પાળી પામ્યા કેવળ સાર, એ ચારે મુનિવર પહોંચ્યા મોક્ષ મોઝાર. ભગવંતની માતા ધન્ય સતી દેવાનંદા, વળી સતી જયંતી છોડ દિયા ઘર ફંદા. સતી મુક્તે પહોંચ્યા વળી તે વીરના નંદ, મહાસતી સુદર્શના ઘણી સતીઓના વૃંદ. આ બધું વર્ણન ભગવતી સૂત્રમાં આવે છે, જેને કાવ્યરૂપે મોટી સાધુ વંદનામાં જયમલજી સ્વામીએ ગૂંથી લીધેલી છે.
પ્રભુ મહાવીરના જીવન પ્રસંગો પ્રથમ ભાવથી કરીને છેલ્લે સુધી કંઈક વિચિત્ર ઘટનાઓથી ભરપૂર છે. તેમાં કર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે. અનંત તીર્થંકરોનો એક જ સૂર છે કે શુભ અશુભ કર્મ સર્વેને ભોગવવા પડે છે. પુત્રી અને જમાઈ પ્રવ્રજ્યાના પંથે પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતા પોતાની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ ગ્રામમાં પધાર્યા. મહારાજા નંદીવર્ધન તથા પ્રજાજનોના આનંદની કોઈ અવધિ ન રહી. 13 વર્ષથી વધારે સમય પહેલાં પ્રભુએ અહીંથી દીક્ષા લઈને વિહાર કર્યો હતો. તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પહેલીવાર અહીં પધાર્યા હતા. આખું નગર પ્રભુ મહાવીરમય બની ગયું. પ્રભુએ જ્યારે દેશના આપી ત્યારે અનેક લોકોના મન ધર્મમય બની ગયા. તેમાંય પ્રભુના સુપુત્રી પ્રિયદર્શના તથા જમાઈ જમાલી ક્રમશઃ 1000 કુમારિકાઓ તથા 500 પુરુષો સાથે દીક્ષા લેવા માટે તૈયાર થયા. જમાલી સુદર્શનાના સુપુત્ર હોવાથી પ્રભુના ભાણેજ પણ થયા હતા. જમાલીનો વૈરાગ્ય એટલો પ્રબળ હતો કે તેણે નરક ગતિના ન દાવા કર્યા, અર્થાત નરકમાં ક્યારેય જશે નહીં. આ એ જ ભૂમિ હતી કે જ્યાં 13 વર્ષ પહેલાં પ્રભુએ એકાંકીપણે દીક્ષા લીધી હતી. જ્યારે આજે પ્રિયદર્શના તથા જમાલીની સાથે 1500 આત્માઓ દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. પ્રભુએ સૌને દીક્ષા આપી. પ્રભુનો પ્રભાવ 25 આર્ય દેશોના ખૂણે ખૂણે ફેલાઈ ગયો. દેવેન્દ્રો અને દેવો, રાજેન્દ્રો અને પ્રજાજનો, પશુ અને પક્ષીઓ એમ ત્રણેય ગતિના જીવો પ્રભુના પરમ ઉપાસક બની ગયા હતા. તીર્થંકરોનો પ્રભાવ એવો હોય છે કે તેમના સમયમાં ધર્મમય વાતાવરણ બની જાય છે. પ્રભુ ક્ષત્રિય કુંડ ગ્રામથી વિહાર કરીને ત્યાંની રાજધાની વૈશાલી નગરીમાં પધાર્યા. કેવળ જ્ઞાન પછીનું બીજું ચાતુર્માસ ત્યાં બિરાજ્યા. વૈશાલી નગરીમાં ગણતંત્રના અધિપતિ મહારાજા ચેટક રાજ્ય કરતા હતા. તેઓ મહાવીર સ્વામીના મામા હતા. તેમણે પ્રભુનું ભાવભીનું સ્વાગત કર્યું તથા ચાતુર્માસ દરમિયાન પ્રભુની જ્ઞાનગંગામાં સતત નહાતા રહ્યા તથા અનેરો લાભ લેતા રહ્યા. ચેડા મહારાજ પ્રભુના પરમ ભક્ત હતા. તેમની સુપુત્રી સુજેષ્ઠા પ્રભુની પાસે દીક્ષિત થઈ. સમગ્ર વિદેશ દેશમાં પ્રભુની પધરામણીથી આનંદ મંગલ વર્તાતો હતો. મહારાજા ચેટક તથા તેમના ગૌરવવંતો પરિવાર. મહારાજા ચેટક ચેડા મહારાજના હુલામણા નામથી વધારે પ્રખ્યાત હતા. તેઓ હયવંશ એક મહાન પ્રભાવશાળી રાજા હતા. તેઓ જબ્બર યુદ્ધવીર તથા પ્રજાવત્સલ હતા. વિશેષ ગૌરવની વાતો એ ગણાય કે તેઓ પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના 12 વ્રતધારી શ્રાવક પણ હતા. જોકે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયા પછી સર્વે ચારિત્રાત્માઓ તથા શ્રાવક શ્રાવિકાઓ પ્રભુ મહાવીરના શાસનની છત્રછાયામાં આવી જાય છે. ચેડા મહારાજા ગણતંત્રીય પદ્ધતિ લોકાશાહીના આદિ સૂત્રધાર માનવામાં આવે છે. તેમણે 9 મલ્લી તથા 9 લચ્છી રાજાઓને એક સૂત્રમાં બાંધી ગણતંત્રની સ્થાપના કરી હતી. તેઓ આ ગણતંત્રના સર્વસંમત અધ્યક્ષ હતા. ચેડા મહારાજાના મહારાણીનું નામ પૃથા ઉર્ફે સુભદ્રા હતું. તેમનાથી તેમને 10 પુત્રો તથા 7 પુત્રીઓ થઈ હતી. તેમનો સિંહભદ્ર નામનો પુત્ર વૈશાલીના સેનાપતિ પદે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બીજા પુત્રોના નામ ગ્રંથમાં ક્યાંય જોવામાં આવતા નથી. 7 પુત્રીઓ સતી હતી, જે સમગ્ર અવરપીણી કાળમાં અભૂતપૂર્વ ગણી શકાય. 7માંથી 4 પુત્રીઓ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી તથા શિવાદેવી. આ 4 તો 16 મહાસતીઓમાં ગણાયેલ છે. 6 પુત્રીઓના લગ્ન તે વખતે પ્રસિદ્ધ રાજાઓ સાથે થયા હતા. તે સર્વે રાજાઓ જૈન ધર્મી હતા. પહેલું પ્રભાવતી વિતિભય નગરના રાજા ઉદાયનની સાથે. બીજું પદ્માવતી ધારિણી ચંપાનરેશ દધિવાહન રાજાની સાથે. ત્રીજું મૃગાવતી કૌશાંબીના રાજા શતાનિકની સાથે. ચોથું જ્યેષ્ઠા ક્ષત્રિય કુંડના મહારાજા નંદીવર્ધનની સાથે. પાંચમું શિવાદેવી ઉજ્જૈની નરેશ ચંડ સાથે. છઠ્ઠું ચેલણા મગધાધિપતિ મહારાજા શ્રેણિક સાથે. સાતમું સુજેષ્ઠા કુમારી અવસ્થામાં જ સાધ્વી બની ગયેલ હતા.
ચેડા મહારાજાએ 12 વ્રત અંગીકાર કર્યા ત્યારે એક મહત્વની પ્રતિજ્ઞા કરી હતી કે રાજ્યવૃદ્ધિના માટે યુદ્ધ કરીશ નહીં, પણ કોઈ રાજ્ય ઉપર આક્રમણ થતું હોય કે અન્યાય થતો હોય તો તેનો પ્રતિકાર કરવો, પણ તેમાંય લડવાની પહેલ કરવી નહીં. અનિવાર્ય સ્થિતિમાં યુદ્ધ કરવું પડે તો તેમાં માત્ર એક જ બાણ ચલાવવું. આ એક કઠિન પ્રતિજ્ઞા હતી, પણ આવી મહાન પ્રતિજ્ઞાના કારણે તેમનામાં એક અદ્ભુત વીરતાની ક્ષમતા ઉત્પન્ન થઈ હતી. તેમનું એક એક બાણ અમોઘ બની જતું હતું. કાલાંતરે મહારાજા ચેતકને શરણાગત વત્સલ્યનો મહાન ધર્મ બજાવવો પડેલ. તેમાં પોતાના ઉદ્ધત દૌહિત્ર ગૌણિકની સાથે લડાઈ કરવી પડી હતી, જેમાં તેઓએ વીરગતિને પ્રાપ્ત કરી હતી, અર્થાત અન્યાય સામે ઝૂક્યા વિના કુરબાન થયા હતા તથા પાંચમા દેવલોકમાં જઈ એકાવતારી પદની પ્રાપ્તિ કરી હતી. શતાનિક રાજાનું કરુણ મૃત્યુ. શતાનિક રાજાની મહારાણી મૃગાવતી રૂપ અને ગુણમાં અદ્વિતીય હતી. શતાનિક કલાપ્રિય રાજા હતો. તેણે દેશ વિદેશના કુશળ કલાકારોને બોલાવી પોતાને ત્યાં રાખ્યા હતા. તેમાં અનેક ચિત્રકારો પાસે એક વિશાળ ચિત્રશાળા બનાવી હતી. તેઓમાંથી એક યુવાન ચિત્રકારને દૈવી વરદાન હતું કે તે કોઈપણ સ્ત્રી કે પુરુષના શરીરના એકાદ અંગને જોઈ તેના પૂરા શરીરને ચિત્રી બનાવતો હતો. ચિત્રશાળામાં કામ કરતા એકવાર બારીમાંથી તેની દ્રષ્ટિ મહારાણી મૃગાવતીના પગના અંગૂઠા પર પડી અને તેણે તેના આધારે મહારાણી મૃગાવતીનું એક અદ્ભુત ચિત્ર દિવાલ પર દોરી દીધું. ચિત્ર દોરતા તેના પીછામાંથી એક બૂંદ ચિત્રિત રાણીની જંઘા ઉપર પડી. તેણે તેને લૂછી તો ફરીને એક ટીપું પડ્યું. ચિત્રકારને વિશ્વાસ બેસી ગયો કે મહારાણીની જાંઘ ઉપર અવશ્ય તલ છે જ. મહારાજા શતાનિક ચિત્રશાળામાં આવ્યા. પોતાના મહારાણીનું આબેહૂબ ચિત્ર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જાંઘના તલ ઉપર એમની દ્રષ્ટિ પડી. તેનાથી તેમનું મન શંકાથી ઘેરાઈ ગયું. તેમણે ચિત્રકારને બંદીવાન બનાવીને પોતાની પાસે બોલાવ્યો તથા ગુસ્સે થઈને મહારાણીના ચિત્ર સંબંધી પ્રશ્ન કર્યા. ચિત્રકારે દૈવી વરદાનની વાત કરી. રાજાએ એક કુબડી દાસીનું માત્ર મુખ બતાવીને તેનું ચિત્ર બનાવવાનું તેને કહ્યું તો તેણે બરાબર દોરી દીધું. શતાનિક રાજાને ચિત્રકારની કળા ઉપર તો વિશ્વાસ બેસી ગયો, પરંતુ તેનો ક્રોધ શાંત ન થયો. તેથી ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવીને તેને દેશ નિકાલની સજા કરી. ઘણીવાર ક્રોધના આવેશમાં તથા શંકાશીલ બનીને કરવામાં આવતા કામ માણસને પારવા પશ્ચાતાપ કરાવે છે. તેથી ક્રોધમાં ક્યારેય કોઈ નિર્ણય કરવો નહીં, અન્યથા તેના માઠા પરિણામ કેવા ભોગવવા પડે છે તે આગળ વાંચવાથી ખ્યાલ આવશે. વિના અપરાધે શતાનિકે ચિત્રકારને ભયંકર દંડ કર્યો. તેનાથી તે ચિત્રકાર સમસમી ઉઠ્યો. તેણે શતાનિક ઉપર ડંખ રાખ્યો તથા વેરનો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે શ્રમ અને સાધનાથી ડાબા હાથે ચિત્ર બનાવવાની કળા શીખી લીધી. તે ઉજ્જૈને પહોંચ્યો. તેણે મૃગાવતી મહારાણીનું ચિત્ર દોર્યું તથા ચંડપ્રદ્યોતને ભેટ આપ્યો. ચંડપ્રદ્યોત પર સ્ત્રી લંપટ દુરાચારી રાજા હતો. સુંદર ચિત્ર જોઈને તે મહારાણી કે જે તેના સાળી હતા તેમને મેળવવા માટે ઉત્સુક થઈ ગયો. આ કાર્ય માટે તેણે પોતાનો એક દૂત કૌશાંબી નરેશ શતાનિક પાસે મોકલ્યો. દૂતના મુખેથી ચંડપ્રદ્યોતની નિર્લજ્જ માંગણી સાંભળીને શતાનિક રાજાના રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો. તેથી તેમણે દૂતનું અપમાન કરીને તેને ભગાડી દીધો. દૂતે ચંડપ્રદ્યોત રાજાને બધા સમાચાર આપ્યા. ચંડપ્રદ્યોત બહુ ઉદ્ધત રાજા હતો. તે શક્તિશાળી પણ ખૂબ હતો. તેણે પોતાની વિશાળ સેનાને તૈયાર કરી તથા ઓચિંતો કૌશાંબી પાસે જઈને તેને ઘેરી લીધી. અચાનક આવેલી આપત્તિનો સામનો કરવા રાજા શતાનિક તૈયાર ન હતા. તેમણે નગરના દ્વાર બંધ કરાવી દીધા. પોતે ચિંતા અને શોકમાં ડૂબી ગયા. તેમને અતિસાર થઈ ગયા. અતિ માત્રામાં ઝાડા થઈ ગયા, જેનાથી તેમનું કરુણ મૃત્યુ થયું.
આ પ્રસંગ બન્યાથી 4 વર્ષ પહેલાં મહારાજા સતાનીકે પોતાના સાડુ મહારાજા દધિવાહન ઉપર ચડાઈ કરીને તેમની ચંપાનગરી લૂંટી હતી. તે ભયંકર પાપ ટૂંક સમયમાં ઉદયમાં આવ્યું તથા કુદરતના અટલ ન્યાયના ભોગ બનવું પડ્યું. અનુભવીઓ સાચું જ કહ્યું છે કે અહીંનું અહીં જ છે. અધમ 2.5 દિવસ ચાલે છે. 3 વર્ષ, 3 માસ, 3 પક્ષ કે 3 દિવસમાં અતિ ઉત્કટ પાપ કે પુણ્ય કરવામાં આવેલ હોય તો તેના ફળ અહીં જ ભોગવવા પડે છે. મૃગાવતીને કી પુકાર, પ્રભુને કિયા ઉદ્ધાર. મહારાણી મૃગાવતી ભયંકર સંકટમાં ફસાઈ ગયા. એક બાજુ પતિનું મૃત્યુ ને બીજી બાજુ શિયળ ઉપર સંકટ. પરંતુ તે ચેડા મહારાજાની સુપુત્રી હતી, આદર્શ સતી હતી. જો તે સુખમાં કોમલાંગી હતી તો દુઃખમાં વજ્રાંગી પણ હતી. તેણે ગમે તે ભોગે શિયળ સાચવવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેને કૂટનીતિનો આશ્રય લેવો પડ્યો. પોતાની યુક્તિથી ચંડ પ્રદ્યોતને બોધ દેવાનો નિશ્ચય કર્યો. મહારાણીએ ચંડ પ્રદ્યોતને સંદેશ કહેવડાવ્યો: ઉજ્જૈનીપતિ, હું પતિના મૃત્યુથી શોકાકુલ છું. આપ મને અપનાવવામાં આવ્યા છો, પણ મને આ શોકમાંથી નીકળવાની તક આપો. પ્રેમ પરીક્ષા માંગે છે. જો આપનો પ્રેમ સાચો હોય તો આપ એની પરીક્ષા આપો. કૌશાંબીની ચારે બાજુ સુદૃઢ કિલ્લો બનાવી દીધો, જેથી હું મારા પુત્ર ઉદયનને કૌશાંબીની રાજગાદી ઉપર બેસાડી તેના તરફથી નિશ્ચિત થઈ જાઉં. ચંડ પ્રદ્યોત મૃગાવતી મહારાણી કૂટનીતિને સમજી શક્યો નહીં. તેણે પ્રેમની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો તથા કૌશાંબીની ચારે બાજુ સુદૃઢ કિલ્લો બનાવવાનો શરૂ કરી દીધો. મહારાણી મૃગાવતીએ પોતાના નાના પુત્રને શિક્ષિત કરાવવાનું શરૂ કરી દીધું. સાથે સાથે પોતે તપસ્યા કરવા માંડી. મહારાણી મૃગાવતીનું મન પ્રભુ મહાવીરના ચરણોમાં લીન હતું. તેમનું હૃદય મહાવીર સ્વામીને પોકારી રહ્યું હતું. 4 વર્ષ પહેલાંનું વૃત્તાંત તાદ્રશ્ય થઈ ગયું, જ્યારે મહાવીર સ્વામીએ પોતાની ભાણેજી ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો. મૃગાવતીએ ભાવથી પ્રભુનું શરણું લઈ લીધું. અરિહંતે શરણમ પવચ્ચામિ. તપસ્યાથી એમનું શરીર એકદમ કૃશ થઈ ગયું હતું, છતાં મનોબળ ગજબનું હતું. મૃગાવતીનો પોકાર પ્રભુ મહાવીરે સાંભળ્યો. પ્રભુ તો તારણહાર હતા. વૈશાલીથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રભુ કૌશાંબીના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુના પદાર્પણથી સર્વત્ર શાંતિ અને શીતળતા પ્રસરી ગયા. સૂર્યનો ઉદય થાય કે અંધકાર તરત જ નાશી જાય, તેમ કૌશાંબીમાં રાજકીય અંધાધૂંધીનો અંત પ્રભુની પધરામણીથી આવી ગયો. મહારાણી મૃગાવતીની તપસ્યા બરોબર ફળી હતી. તેમણે નગરના દરવાજા ખોલાવી દીધા તથા પ્રભુના દર્શન કરવા માટે ચાલ્યા. પ્રભુનો પ્રભાવ એવો હતો કે ચંડ પ્રદ્યોત તથા તેના સૈનિકો મૃગાવતીને જોતા રહી ગયા. ચંડ પ્રદ્યોત પણ પ્રભુના સાનિધ્યમાં પહોંચ્યો. પ્રભુ મહાવીરે દેશનાની નિર્મળ ગંગા વહાવી. મહારાણી મૃગાવતી વૈરાગ્યવાસિત થઈ ગયા. તેમણે પ્રભુ પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ચંડ પ્રદ્યોતનું હૃદય પણ સાત્વિક બની ગયું હતું. મૃગાવતીએ તેને પ્રાર્થના કરી કે તેના પુત્ર ઉદયનને યોગ્ય બનાવીને રાજ્ય સિંહાસને બેસાડવો. ચંડ પ્રદ્યોતે મૃગાવતીની વાત હૃદયપૂર્વક સ્વીકારી લીધી. ત્યાર પછી મહારાણી મૃગાવતી નિશ્ચિત થઈને પ્રભુના શ્રીમુખેથી દીક્ષા લઈને આર્યા ચંદનબાળાના શિષ્યા બન્યા. ભાણેજી ગુરુણી બન્યા તથા માસી શિષ્યા બન્યા. ચંડ પ્રદ્યોત રાજાની અંગારવતી આદિ મહારાણીઓએ પણ પ્રભુની પાસે દીક્ષા લીધી. બીજા પણ અનેક આત્માઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી તથા કેટલાય શ્રાવકના વ્રત લીધા. ગુરુ રહ્યા છમસ્ત પણ વિનય કરે ભગવાન. સતી મૃગાવતી મહાસતી મૃગાવતી બન્યા. તેઓ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરવા લાગ્યા. એકદા મહાવીર સ્વામી પુનઃ કૌશાંબીમાં પધાર્યા. તેઓએ સમોશરણની રચના કરી. મહાસતી, ચંદનમાળા તથા મૃગાવતી આદિ સાધ્વીજીઓ પ્રભુના સમોશરણમાં હતા. તે વખતે સાક્ષાત સૂર્ય અને ચંદ્ર મૂળ રૂપે પ્રભુના દર્શનાર્થે આવ્યા. તેના કારણે ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. પ્રભુના કેવળ જ્ઞાનનો પ્રકાશ તથા સૂર્ય ચંદ્રનો બાહ્ય પ્રકાશ બંનેનો સુમેળ થયો હતો. યથાર્થ સમય ચંદનબાળા આદિ આર્યાઓ ઉપાશ્રયમાં પાછા પધાર્યા.
પણ સૂર્યચંદ્રની ત્યાં ઉપસ્થિતિ હોવાના કારણે દિવસ જ લાગતો હતો. તેથી મૃગાવતીને ઉપયોગ ન રહ્યો. સૂર્ય અને ચંદ્ર ગયા કે એકાએક ગાઢ અંધકાર વ્યાપી ગયો. મા સતી મૃગાવતીને પોતાની ભૂલ સમજાઈ. તેઓ તરત જ સાવધાન થઈને ઉપાશ્રયે પહોંચી ગયા. પ્રવર્તિની તરીકે મા સતી ચંદનબાળાએ મૃગાવતીને ભૂલ માટે ઠપકો આપ્યો. મૃગાવતીએ પોતાની ભૂલ માટે ક્ષમા યાચી તથા પ્રતિક્રમણ કરવા બેસી ગયા. સ્વાધ્યાય કર્યા પછી મા સતી ચંદનબાળા સૂઈ ગયા. પરંતુ મૃગાવતી મા સતીને ઊંઘ ન આવી. તેમને પોતાની ભૂલ માટે પારાવાર પશ્ચાતાપ થવા લાગ્યો. પશ્ચાતાપની તીવ્ર અગ્નિમાં તેમણે કર્મોના ગંજ બાળવા માંડ્યા. તેમની આત્મનિંદા એટલી તીવ્ર હતી કે જરાવારમાં પશ્ચાતાપથી વિરમી વિશુદ્ધ ભાવોમાં આરૂઢ થઈ શપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કર્યા. આત્મનિંદા કરવાથી જીવનને કયો લાભ થાય છે? આત્મનિંદા કરવાથી પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપથી વિરમ્યા પછી વિશુદ્ધ થયેલો જીવ શપક શ્રેણી માંડે છે તથા મોહનીય કર્મનો ક્ષય કરે છે. સાધ્વી મૃગાવતી કેવળ જ્ઞાનના દિવ્ય પ્રકાશમાં બધું જોવા લાગ્યા. રાત્રિના ગાઢ અંધકારમાંય તેમણે અલોકના એક સમયમાં દર્શન કરી લીધા. સાધ્વી ચંદનબાળા જ્યાં સૂતા હતા ત્યાં તેમનો હાથ પથારીથી આડો થઈ ગયો હતો. સામેથી સર્પ આવી રહ્યો હતો. સાધ્વી મૃગાવતીએ તેમનો હાથ સરખો કર્યો, જેનાથી તેમની ઊંઘ ઉડી ગઈ. ચંદનબાળાએ હાથ દૂર કરવાનું કારણ પૂછ્યું. સાધ્વી મૃગાવતીએ સર્પના આગમનની વાત કરી. ચંદનબાળા નવાઈ પામ્યા. તેમણે પૂછ્યું, આર્યા, તમને આવા અંધારામાં કેમ દેખાયું? મૃગાવતીએ કહ્યું, આપની કૃપાથી. ચંદનબાળાએ પૂછ્યું, શું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે? મૃગાવતીએ કહ્યું, હાજી, આપની કૃપાનું ફળ છે. ચંદનબાળાએ ખૂબ જ પશ્ચાતાપ થવા લાગ્યો. અરે રે, મેં શું કર્યો? કેવડીની ઘોર આશાતના કરી. પશ્ચાતાપ કરતાં કરતાં આર્યા ચંદનબાળાએ પણ ક્ષપક શ્રેણી માંડી તથા કેવળ જ્ઞાન પામ્યા. આમ પ્રભુના 2 શિષ્યાઓ માસી અને ભાણેજી એક જ રાતમાં કેવળ જ્ઞાન પામ્યા. આયુષ્ય પૂરું કરીને 8 કર્મથી મુક્ત થઈને સિદ્ધ ગતિને વર્યા. જય જિનેન્દ્ર.